વેરાપાવતી ચોસા પાછળની તો છે જ, એના પછી પરમિશન બીજી કોઈ કેબિન સળગી ગયું અમને મારવા માટેનો અમારે આત્મહત્યા જેવા અમારી પાસે કોઈ રસ્તો નથી, અમે આત્મહત્યા કરી લઈશું। જે રાહદારીઓ નડતરરૂપ છે બધા દબાણો નિયમોનું હટાવવામાં આવશે। મારી પાસે જૂના ડોક્યુમેન્ટ છે, મારી પાસે 1964 પાછળની પાવતી પડી છે, 64 ને મારું કેબિન સળગી ગયું હતું। તો મારા દાદાએ જે તે સમયે પરવાનગી માંગેલી 1966 માં કે મારું જૂનું કેબિન સળગી ગયું છે, નવું મૂકવા બાબત માટે અરજી મૂકેલી, એટલે પ્રભુ રૂપ થઈ ગયું, આનાથી જૂનું કેબિન હતું રૂપ થઈ ગયું। પછી બીજું પછી મારી પાસે માપ બી છે કે 5x5 નું માપ છે મારું એમ। બીજું મારી પાસે નિરાશ્રિતના કાગળે છે, જે હાલમાં નગરપાલિકા થાય અને એથી તોડવાનો વારો આવે તો અમને વૈકલ્પિક જગ્યા કરીને બીજી વ્યવસ્થા આપવાની એમાં લખાણવી છે કાગળિયો આપણે। અને પરિપત્ર છે મારી પાસે, બીજો નિરાશ્રિત ગુજરાત સચિવાલય ગાંધીનગરનો પરિપત્ર છે મારી પાસે, 2 પરિપત્ર છે મારી પાસે। આ સાહેબ જોવા બી રાજી નથી, સમય આપવા તૈયાર નથી અધિકારી, શું જરૂર એમ નોટિસ આપવામાં આપી કે તમે દબાણ હટાવો, સાહેબને મેં ટાઈમ નથી લખેલો અંદર, અને અમને સાંજે શનિવાર રોજ સાંજે આવતા હતા અને સોમવારમાં અમને પાકિસ્તાન સીમથી છોડીને આવતા અંદરથી ત્યાં નિરાશ્રિત કેબિન મળેલા છે, મારા દાદાના નામનું જ છે, સરકારશ્રી દ્વારા પાડેલા છે, એ નામની અને એ જ નામ પાલિકામાં છે। 1950 ની આસપાસ છે, એટલે 75 વર્ષ થયા હતા। મારી જૂની વેરાપાવતી ચોસા પાછળની તો છે જ, એના પછી પરમિશન બીજી કોઈ કેબિન સળગી ગયું હતું નવું મૂકવા માટેનું। હું ખત્રી જુબેરભાઈ મહેબૂબભાઈ, કેબિન નંબર 33 હાલ પંચાયત દ્વારા અમને ધંધો કરવા માટે આપેલા હતા। એ કેબિનો જે તે સમયે સરકાર દ્વારા નિરાશ્રિતોને આપવામાં આવ્યા। નિરાશ્રિતોને 31, 32 અને 33 નંબરના કેબિન સરકાર દ્વારા આપવામાં આવે, કલેક્ટરે નહીં, સરકાર દ્વારા। તો એ કેબિનો આજે તોડવાનો હુકમ વગર સરકારના અધિકારીઓ કોર્ટની વિરુદ્ધ જઈને કાર્યવાહી કરવા માટે આવી ગયા છે। કોર્ટમાં હાલ દાવો ચાલુ છે, દાવાનો નંબર અંદર અમે બતાવી દઈશું, અને કોર્ટની વિરુદ્ધ જઈને આ દરેક અધિકારી આજે તમે જોવો છો કે અધિકારીઓ આવી ગયા છે ખાલી તોડવા માટે, એમના મન મરજી માટે કોર્ટની વિરુદ્ધ જઈને કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટના આધારે અમે એની પર કાર્યવાહી બી કરીશું। પણ આ કોર્ટની વિરુદ્ધ જવાનું કારણ શું, એટલો મોટો એમને શું તકલીફ છે કે દબાણ હટાવવાને બદલે આખા કેબિન હટાવે। કેબિનો તો મંજૂર થયેલા જ હતા, મંજૂર થયેલા છે, પંચાયતે વેરો લીધો છે, આજ દિન સુધી અમે ભર્યો છે, પંચાયતે ભાડું લીધું છે, તેમ છતાં પણ આ કેબિનો હટાવવાનું કારણ શું? અને આ કેબિનનો કોર્ટનો દાવો હાલ ચાલુ છે, કોર્ટમાં રજૂ થયેલો છે, રોજો કોર્ટે કોઈ તોડવા માટેનો હુકમ નથી આપ્યો, મનાઈ હુકમ નથી આપ્યો, વાત વાજબી છે, પણ તોડવા માટેનો બી હુકમ નથી કર્યો, તો તોડવાની જરૂરત શું? આ કેબિન 75 વર્ષ જૂના કેબિન છે, 1947 બાદ દેશ આઝાદ થયો, પાકિસ્તાનથી જે સિંધી સમાજ અહીંયા આવ્યો ધંધો કરવા માટે, સરકાર દ્વારા આ કેબિન આપવામાં આવ્યા છે, તેની પર એમને ગુજરાન ચલાવવાનું છે, ગુજરાન ચલાવીને એમનું જીવન નિર્વાહ કરવાનું છે, અને એની ઉપર જીવન નિર્વાહ ના થાય, એ લોકો મરી જાય એની ખાતર આ અધિકારીઓ આ સ્ટેપ લીધો છે અમને મારવા માટેનો। અમારે આત્મહત્યા જેવા અમારી પાસે કોઈ રસ્તો નથી, અમે આત્મહત્યા કરી લઈશું, અમારે મરી જવું છે। આજે પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે 6 જેટલી કેબિનો રસ્તા પૈકીને હટાવવામાં આવી છે। આ કાર્યવાહી કરતા પહેલા એ લોકોને 3 નોટિસ ઇસ્યુ કરવામાં આવી હતી, પણ એમના જોડે કોઈ પણ લીગાલિટીના પુરાવા નતા, તો આજે પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે હટાવવામાં આવ્યા છે। આ શરૂઆતની કાર્યવાહી છે, આગળ જે પણ રસ્તા પૈકીના દબાણ હશે, સરકારી જગ્યા પર હશે, એમને નોટિસ ઇસ્યુ કરી અને એમને પણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવશે। શરૂઆત આજથી થઈ છે અને આવનારા દિવસોમાં ટ્રાફિકને નડતરરૂપ જે રાહદારીઓ નડતરરૂપ છે બધા દબાણો નિયમોનું હટાવવામાં આવશે। ભાવિક બરજોડ, ચીફ ઓફિસર બોડેલી।